બ્રિજ ચાલુ કરાવવા મહીસાગર, ખેડા અને વડોદરાના 5 ગામના સરપંચો ભૂખ હડતાળ પર બેઠા। છેલ્લા 2.5 મહિનાથી બ્રિજ બંધ હોવાથી હાલાકી। 15 કિલોમીટર પૂરે આવવું પડે છે તો એમનો પણ કેટલો સમય બગડે। અમને અધિકારીઓ દ્વારા કોઈ પણ માહિતી મળતી નથી। આ વેદના છે મહીસાગર, ખેડા અને વડોદરાના 5 ગામની, જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ખેડા અને પંચમહાલને જોડતા સેવાલિયા પાસેના બ્રિજની પણ તપાસ કરવામાં આવી અને મહીસાગર નદી પરનો આ બ્રિજ 10 જુલાઈએ 2 મહિના માટે બંધ કરી દેવાયો। બંધ કરેલો આ બ્રિજ હજુ સુધી વાહન વ્યવહાર માટે શરૂ ન થતા વેપાર ધંધા પર અસર થવાની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે છે। તેને લઈને મહીસાગર, ખેડા અને વડોદરાના 5 ગામના સરપંચો ભૂખ હડતાળ પર બેઠા છે। આજુબાજુમાં ગામના જે રહીશો છે અને ઉદલપુર ગ્રામ પંચાયતના રહીશો છે તેને રોજ 15 કિલોમીટરનો સફર કરવો પડે છે બ્રિજના કારણે। જો બ્રિજ ચાલુ હોત તો રોજ એ લોકોના આઈ થિંક 50 રૂપિયા ભાડું બચી જાય। આ બ્રિજને ચાલુ કરવા સરપંચોએ અનેકવાર અધિકારીઓને રજૂઆત કરી અને 10 દિવસમાં બ્રિજ શરૂ કરવાની ખાતરી આપી હતી, પરંતુ 3 મહિના વીતી ગયા। અધિકારીઓના પેટનું પાણી પણ ન હલ્યું અને આ બ્રિજ પણ ફરી શરૂ ન થયો, જેથી આખરે સરપંચોએ ભૂખ હડતાળ પર બેસવાનો વારો આવ્યો। બજારના વેપારીઓને બી તકલીફ પડે, બસ ધંધા વેપાર કરવા માટે પણ આ બાજુ કોઈ આવી શકતા નથી। એટલે આ નિરાકરણ તાત્કાલિક નહીં આવે તો ઉપવાસનું આંદોલન હજુ લંબાશે।